પરંતુ જો પુણ્યનો વધારો થયેલો હોય તો પરમાત્મા આપોઆપ તમારા કલ્યાણને માટે ઠંડો મજાનો પવન વાતો કરી દે. આ તફાવત. બરોબર. એટલે પુણ્ય મેળવવાને માટે સૌથી પહેલા શું? પુણ્ય. અને શેના દ્વારા તમે કહ્યું ભો દેવા ભો બ્રાહ્મણા, હે દેવતાઓ, હે બ્રાહ્મણો. કારણ કે એ સ્વર્ગના દેવતાઓ છે અને પૃથ્વીના દેવતાઓ આપણે બ્રાહ્મણો, અમે નહીં, આપણે. બરોબર. ભો દેવા ભો બ્રાહ્મણા મયમ સકુટુંબીને, હું મારા કુટુંબ સહિત મહાજન, એટલે મહાજન કહેવાય, સમસ્ત પરિવાર ભેગો થાય. એક વચન, દ્વિર્વચન અને બહુલ વચન, એમ ને રામ રામો રામા. એવી જ રીતે એક પછી બે પછી અનેક એટલે આખું મહાજન, પરિવાર આખું ભેગું થયું હોય એને મહાજન કહેવાય. મહાજન નમસ્કુરવાના, નમસ્કાર પૂર્વક કોઈ પણ વસ્તુની માંગણી કરવી હોય તો પ્રેમથી માંગવાનું. હે 2 લાખ રૂપિયા આપી દેજે, નહીં તો નહીં થાય તારું ભલું. એમ 2 લાખ રૂપિયા ન મળે. ભાઈ તમારી પાસે તો ઘણી સંપત્તિ છે, પૈસાવાળા છો, પરમાત્માની કૃપા છે, કુળદેવી તમારા ઉપર રાજી છે, તમારી પાસે તો ધનના ભરેલા ભંડાર છે. હું નબળો માણસ, હમણાં મને આવશ્યકતા છે, ભરતભાઈ થોડી મદદ કરી દો તો મારું ગાડું રડતું થઈ જાય. આવી રીતે માંગણી કરે, ભરતભાઈ રાજી થઈ જાય, ભરતભાઈ આપે. પણ ભરતભાઈ અમે હું ભાવે ચડાવીને માંગવા જાઉં, ભરતભાઈ આપે. નમસ્કાર પૂર્વક, નમસ્કાર મહાજન નમસ્કુરવાણાય, આશીર્વચન અપેક્ષમાણાય, સાથે સાથે આશીર્વાદ પૂર્વક. આશીર્વચન માણસ કોઈ અંદરની આંતરડીથી રાજી થઈને પૈસા આપે તો એ પૈસામાં ફરકત હોય, પરંતુ કોઈનું દુઃખ દિલ દુભાવીને તમે પૈસા લો તો એ પૈસામાં ફરકત ન હોય. પૈસો તમે મેળવો એક જ વ્યક્તિ પાસેથી, રોહનભાઈ તમને પૈસા આપે, એ આવેલા પૈસામાં તફાવત હોય. એક અંદરની ઉર્મિથી આનંદ થઈને તમને પૈસો આપે, એ પૈસામાં ફરકત હોય. પણ એની આંતરણી કંકડાવીને એની પાસેથી આવેલો પૈસો છે ને, એ પૈસો તમને દુઃખી કરે. પૈસો રૂપિયો એનો હોય છે, 1 રૂપિયો સુખી કરે અને 1 રૂપિયો દુઃખી કરે. એટલા માટે અહીંયા આશીર્વચન અપેક્ષમાણાય, આશીર્વચન દ્વારા અપેક્ષિત. હે દેવતાઓ, હું તમારી પાસે બ્રાહ્મણો, હું તમારી પાસે માંગણી કરું છું કે આ પ્રેત બલિ અને નારાયણ બલિના કર્મ દ્વારા અમારા કુટુંબ પરિવારનું પુણ્યમાં વધારો થાય. પુણ્યની માંગણી કરી, એના પછી આપણે બીજી માંગણી કરી કલ્યાણ. પુણ્ય પ્રાપ્ત થાય એટલે આપોઆપ કલ્યાણ થાય. અને કલ્યાણ થયા પછી જ્યાં સુધી ઘરની અંદર કલ્યાણ એટલે પૈસાથી કલ્યાણ નથી થતું, એ મેં પહેલા જ ઉલ્લેખ કર્યો. ઘરની અંદર તમારે શાંતિ હોય તો બધાનું કલ્યાણ હોય, પણ અશાંતિ હોય તો કોઈ કલ્યાણ ન હોય. એટલે પરમાત્મા પાસે માંગવાની છે કે પરમાત્મા અમારા પરિવારના બધાને એવી સદબુદ્ધિ આપજો, જેથી વિનમ્ર બની અને અમે શાંતિથી સાથે રહી અમારા વિચારોનો તાલમેલ મેળવી અને અમારું કેમ કલ્યાણ થાય, સારું થાય, એ પરમાત્મા તમે એવી તમારી પાસે માંગણી કરી. અને કલ્યાણ થયા પછી આપોઆપ અને અમારો રામાયણનો એક પ્રસંગ આવશે, ઉલ્લેખ હું આધાર આપીશ તમને. પછી કર્મ વધારો થાય એટલે ધંધા બરકત થાય. ક્યારે? તમારા વિચારો જો મળેલા હોય બધાના કુટુંબના, પરિવારના. એક કુટુંબ, એક ઉગમડો જાતો હોય ને, એક આથમડો ને, એક ઉતરાળો ને, એક દક્ષિણાળો જાતો હોય ને, તો ધંધામાં બરકત ન હોય. જ્યાં સુમતિ છે ને, કંઈક રામાયણમાં એવું સુમતિ જ્યાં, જ્યાં સુમતિ એટલે વિચારો જેના ભળી ગયા, વહાં સંપત્તિ જ્યાં. વિચારો જ્યાં પરિવારના ભળી જાય ત્યાં સંપત્તિ, ત્યાં લક્ષ્મી આપોઆપ આવે. અને લક્ષ્મીજીને જવા માટે કાંઈ કરવું નહીં પડે. ઘરની અંદર તમે એકબીજાની સામે પાયો ચડાવતા થઈ જાઓ તો લક્ષ્મી કદાચ આવતી દેખાય, પણ ક્યાં ચાલી જાય એ તમને ખબર ન પડે. ક્યાંક ને ક્યાંક રૂપિયો આવે, 100 રૂપિયાનો ખર્ચો ઊભો રહે. તમારે તમારા ઘરની અંદર લક્ષ્મીજીનો નિવાસ કરવો હોય તો એક જ માધ્યમ કે ઘરની અંદરના પરિવારના જેટલા જણો હોય એનું કદાચ કોઈકને ક્યાંક ને ક્યાંક ભૂલો થતી હોય ને, ભૂલોને પડખે કરી અને વિચારોનો તાલમેલ બેસાડો તો લક્ષ્મીજી તમારા ઘરે રોકાય. લક્ષ્મીજી કે
તો હું જાઉં છું પિયરીએ. ક્યાં? પિયરીએ. બરોબર ને? એટલે આ વસ્તુ કર્મ રૂજ્યતા, કર્મનો વધારો તો થાય. આપણા વિચારો આપોઆપ લક્ષ્મીજી વધે, અને લક્ષ્મીજીનો વધારો થાય એટલે ઘરની અંદર માંગલિક કાર્ય થઈ શકે. ચોથી વસ્તુ આવી સ્વસ્તિમ ભવંતો બ્રુવંતો. સ્વસ્તિ એટલે કે માંગલિક કોઈ પણ ઘરની અંદર સારા કર્મો. નહીં તો આપણે દુઃખોથી પીડાતા હોય તો યજ્ઞ યાગાદી કર્મો કરવા માટે આપણે વિચારો જ ના આવે. આ તો આપણે જરૂર છે ને આપણા દુઃખો દૂર કરવાને માટે આ બધું કાર્ય કરીએ છીએ. પણ આપણને કાંઈ આવશ્યકતા નથી. ઘરની અંદર ભંડાર ભરેલા હોય અને પરમાત્માને રાજી કરવાને માટે, આપણા દુઃખો દૂર કરવાને માટે નહીં, પરમાત્માને રાજી કરવા માટે, આપણા કુળદેવીને રાજી કરવા માટે, કુળદેવતાને રાજી કરવા માટે વર્ષની અંદર એકાદ યજ્ઞ કર્મ કરતા હોય ને, એ એક કર્મ સ્વસ્તિ કર્મ, એ મંગલ કર્મ કહેવાય. મંગલ બીજું કર્મ આપણે બધું છે એ માંગણી માટેનું છે, અને મંગલ કર્મ એટલે એકદમ કોઈ પણ હે દેવી દેવતાઓ તમને રાજી કરવા માટે, અમારી કાંઈ અપેક્ષા નથી, બસ તમારા આશીર્વાદ જોઈએ. આ અપેક્ષા વિનાનું કર્મ, આ કર્મ આપણે કરીએ છીએ એની અંદર અમારા શાસ્ત્રીજી બધા સંકલ્પ લે સાપેક્ષ, અપેક્ષાની સાથેનું કર્મ. કંઈક ને કંઈક અપેક્ષા છે એ સાથેનું આ કર્મ છે. અને હવે નિરપેક્ષ, જ્યાં કઈ અપેક્ષા નહીં, ફક્ત પરમાત્માને પ્રસન્ન કરવાને માટે, ફક્ત માતાજીને રાજી કરવાને માટે, ભગવાન શિવને રાજી કરવાને માટે જે કર્મ કરીએ એ નિરપેક્ષ, એને કહેવાય મંગલ કાર્ય. બરોબર? અને જ્યાં મંગલ કાર્ય થાય ને ત્યાં આપોઆપ પછી લક્ષ્મીજી આવે, લક્ષ્મીજી નિવાસ કરે. આ પાંચમી વસ્તુ આ પરમાત્મા પાસે આપણે માંગણી કરી. આને કહેવાય સ્વસ્તિ પુણ્યા હવા. બરોબર? હવે પાણી તમની ભરી, અને જે કર્મ કરીએ ને એ